જો ચૂંટાઈ જાય તો 10 દિવસ ભાજપનો કેસ પહેરવાનો છે, લખી લેજો. હું તમારા માધ્યમથી જયરાજસિંહને 90 દિવસનો સમય આપું છું. નામ જો હરેશ ચંદુભાઈ બોરડ, સુલતાનપુર તાલુકા પંચાયત બેઠક, બરાબર છે. નરેશભાઈ જેતાણીના ધર્મપત્ની અને જયંતિભાઈ વાળાળા મોવિયા, આ 3 ને ખરીદીને બતાવો, નહીતર તમારો ઘમંડ છે ને એ હવે મૂકી દેજો રાજકારણમાં. તમારા માધ્યમથી હું એને કહું છું, આ રાજકારણમાં ઘમંડ ન ચાલે. છેલ્લે જ આપો તો તમે બિલકુલ 90 દિવસમાં બતાવે લઈને, નકર આ ઘમંડ છોડી દે. તમે 5 માંથી 3 ના જ નામ લીધા, તો શું બીજા 2 માં કઈ એમ ડાઉટ છે કે બે બીજા 2 જોડાય છે? છે, સાંભળો, 2 છે નાના વર્ગના માણસો છે, સામાન્ય ઘરની સ્ત્રીઓ છે, મજૂરી કરવા જવા વાળા માણસની ધર્મપત્નીઓ ચૂંટણી જીતી છે. એને રાજકારણની આટલી બધી દાબ દબાણ એ સહન ન કરી શકે, એટલે મેં એનો વિશ્વાસ સાથે નથી કીધું, પણ હું તો ઈચ્છું છું એવું કે એ અડીખમ ઉભા રહીએ.